श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम श्रीहरिं परमानंदं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरिः। जय स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्यूं जय पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। श्रीमद् भगवद गीता भगवान द्वारा गवाયેલું દિવ્ય ગીત અ સોંગ ડિવાઇન પુનઃ એકવાર પ્રવેશ કર્યો ડિવિનિટીની મનની નિર્મળતાની ભગવત ભાવ સાથે વૃત્તિઓને એક કરવાની ઘટનાઓનો સ્વીકાર કરવાની સચ્ચિદાનંદનો અનુભવ કરવા માટેની સંસારની વ્યર્થતાને જાણીને એમાંથી આસક્તિ છોડીને સંસારમાં જીવવાની યાત્રા પુનઃ એકવાર પ્રવેશ કરીએ આપણે એ યાત્રામાં ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામ ચતુર્થ અધ્યાય છઠ્ઠો શ્લોક જોયો છે છઠ્ઠા શ્લોકમાં અડધા સુધી થોડો એનો સાર જોઈ લઈએ. અવતારનો અધ્યાય છે અત્યારના અવતારના 20 શ્લોક. તો શરૂઆત કરી હતી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જે છે કર્મમાં સમજણ આવી જાય કેવી રીતે કર્મ કરાય કયા ભાવથી કરાય તો અહમતા મમતાનો મને સંન્યાસ થઈ જાય અને યોગ સાથે મુલાકાત અને ન થાય તો ભોગ સાથે મુલાકાત થાય. ભોગ તો બધાએ ભોગવી લીધા છે. પૂછજો પોતાની જાતને કઈક હજુ લાગે છે કે બાકી રહી ગયું કે પૂર્ણ થઈ ગયું કે સંતુષ્ટિ આવી કે નહીં. ભોગે રોગ ભયમ. કેટલી બી કામનાઓ પૂરી કરવાથી કામનાઓ સંતુષ્ટ થતી નથી. આ સ્વભાવને જાણીને સંતોષ લેવો જોઈએ. તો પ્રવેશ કરીએ આપણે એ જે 6 શ્લોકનો સાર પણ જોઈ લઈએ ચોથા અધ્યાય. આ કર્મયોગનું જ્ઞાન જે સનાતન છે મેં મને સૂર્યને કહ્યું હતું, સૂર્ય એના પુત્ર મનુને કહ્યું, મનુ એના પુત્ર ઈશ્વાકુને કહ્યું. એવી રીતે પરંપરાથી આ જ્ઞાનની ટેકનિક જે છે કર્મયોગની ટેકનિક એટલી જ છે કે આઈ એમ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ ઓફ મને ગોડ ટુ ડુ ધીસ વર્ક. હું નિમિત્ત તરીકે કર્મ કરું છું વિધાઉટ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. અને જે રિઝલ્ટ મળશે ત્યારે એને એક્સેપ્ટ કરી લેશે જે વિલ ઓફ ગોડ અથવા પ્રસાદ તરીકે. આ ટેકનિક જે છે કર્મયોગની ભાવ જગતનું બદલવું, ક્રિયા એ જ રહેશે, કર્મ એ જ રહેશે, સંસાર એ જ રહેશે, આપણે પણ એ જ રહીશું, પણ વ્યક્તિત્વમાં નિખાર આવી જશે.
સ્વભાવમાં સુગંધ આવી જશે સાહેબ. આ યાત્રા એવી છે, સુગંધની યાત્રા. જ્યાં કર્મમાં ભગવાન જોડાય છે ને ત્યાં સુગંધ થાય છે, અને જ્યાં કરતા ભાવ જોડાય છે કે હું થઈ જાય છે ત્યારે મને એની અંદર અહંકારની દુર્ગંધ આવે સાહેબ. અહંકાર દુર્ગંધ છે. ભગવાનની પ્રીતિ માટે જીવવું એ સુગંધ છે. તો એ પરંપરા રાજર્ષિઓ સુધી ગઈ. સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતમ. યોગ એટલે કર્મયોગ. આ વિષયોમાં એ પરંપરા અત્યારના પ્રેક્ટિસમાં નથી, લુપ્ત થઈ ગઈ છે. એ પરંપરા હું તને ફરીથી રહસ્યવાળી વાત કહેવાય, પણ તું મારો ભક્ત છે ને, સખા છે. યુ આર ક્વોલિફાઈડ ટુ લિસન ટુ ધીસ. કારણ કે તને ખબર છે કે હું જે કહીશ એ તારા ભલા માટે હશે. તો ભક્તો સી મેં સખા ચ ઇતિ રહસ્ય એ તદુત્તમ. રહસ્યવાળી અધિકારીઓને કહેવાય છે, પણ તું અધિકારી, હું તને અધિકારી કહું છું. being a friend of mine and being a devotee of mine, you are one. અને અર્જુને સવાલ પૂછી લીધો કે આ પરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વા. સૂર્યનો જન્મ તો બહુ અરબ પહેલાનો છે, તમારો જન્મ તો હાલમાં થયો છે. હું કેવી રીતે જાણી શકું કે તમે એ જ્ઞાન સૂર્યને આપેલું? આ બધી વાત આપણે થઈ ગઈ છે. અને ભગવાને જવાબ આપેલો કે મારા ને તારા ઘણા જન્મ થઈ ગયા છે અર્જુન. હું મારા બધા જ જન્મોને જાણું છું. નત્વમ વેત્થમ પરંતપ. હે પરમ તપસ્વી અથવા શત્રુને મને સંતાપ આપનાર અર્જુન, તું નથી જાણતો, હું જાણું છું. આપણે તો સંસારની દુનિયાને જાણીએ છીએ સાહેબ. મારા સ્વરૂપને હું ન જાણું ત્યાં સુધી હું કાંઈ જાણતો નથી. હું ભગવાનનો છું એ ન માનું ત્યાં સુધી કાંઈ જણાતું નથી. ને સંસારના અનુભવ વ્યર્થ છે સાહેબ. અનુભવ તો બોધ લેવા માટે છે કે આમાં એકેમાં આસક્તિ રૂપે ના જોડાય. જોડાય તો ભગવાન સાથે જોડાવાય તો એ ભાવ જે છે આપણે જોયો તો, અને એ પણ 3-4 દાખલા પણ જોયા હતા. જે વિધિઓ હતી કે પાછલા જન્મ આપણે કેવી રીતે યાદ કરી શકાય, જેને જાતસ્મર વિદ્યા કહી હતી, એમાં નહીં જતા. તો છેલ્લો શ્લોક અડધો હતો 6ઠા અધ્યાયનો. હવે ભગવાન કહે છે કે હું અસલમાં કોણ છું જાણી લે. અર્જુનના તો મિત્ર તરીકે, સગા તરીકે, સારથી તરીકે હશે. આપણે બી જાણેલું હોય ભગવાન કોણ છે અને કઈ રીતે છે, અવતાર કેવી રીતે. અવતાર એટલે નીચે ઉતરી જવું સાહેબ. અવતારનો અર્થ છે એક મોટું અસ્તિત્વ, નિર્ગુણ નિરાકાર ચેતન તત્વ એમ ઈચ્છે કે હું મને આજે મને એક શરીર લઉં. કારણ આવશે હવે 7મા અને 8મા શ્લોકમાં. ત્યારે એમ કહે કે એક મોટી મને મોટી સત્તા એક નાના એક શરીરમાં આકાર લઈ લીધી. એને નીચે ઉતરણ કહેવાય, એને અવતરણ કહેવાય. જેમ ગંગાનું અવતરણ થયું, નીચે ઉતારી મને ભગીરથના પ્રયત્નથી. મહાદેવની મને જટામાં આવી અને પછી ગંગા વહી. અવતરણ કહેવાય, નીચે ઉતરવું, સ્વર્ગની ગંગા. એવી જ રીતે એક મોટું અસ્તિત્વ, એક મોટો પરમાત્મા, નિર્ગુણ નિરાકાર સાહેબ એ કહે કે હું ઈચ્છું છું મને કોઈ શરીરમાં પ્રવેશ કરવું. કારણ જોઈએ હવે આપણે તો બહુ ટોપ શ્લોક હતો, આપણે જોયો તો. અજો પિસન નવ્ય યાત્મા ભૂતાનામ ઈશ્વરો પિસન. 6ઠો શ્લોક 4થો અધ્યાય, જે અડધો લેવાયો છે. યોગ કર્મ સંન્યાસ, જ્ઞાન કર્મ સંન્યાસ. હું અજય છું, આપણે ડિટેલમાં જોયું હતું. એટલે નહીં ને જ એટલે બિગિનિંગ. આત્મા રૂપે ચેતના. આપણે બધા જ આ જ છીએ, બિગિનિંગલેસ છીએ. આપણે શરીર સાથે જોડાયા છે. તો જો ભાઈ શું થાય, ભગવાનની જેવી મરજી. વારે ઘડે બોલવું કોરોના બી ચાલે છે. તો ડરી ગયા છે કોરોના. ખબર નહીં અસિમ્પ્ટોમેટિક સિમ્ટમ્સ કોને કહેવાય હજુ સુધી. ભૂખ ન લાગે એને બી કહેવાય છે બધું. WHO માં ભરતભાઈ હું વાળાએ તો એમ બી કહી દીધું ભૂખ ન લાગે, પીઠમાં દુખાવો તો એ પણ આ સિમ્પ્ટોમેટિક સિમ્ટમ્સ છે કોરોનામાં. હવે ભૂખ નહીં લાગે, ઘરે બેસીને 2-5 વાર ખાશે. ખબર છે આ માનસિકતા જે છે. આ તો શરીર સાચવવાનું. બાકી હું તો સાક્ષી છું. અઘરી વાત છે ભાઈ, સાક્ષી ની વાત કરવી. શરૂઆત કરજો સાહેબ. સાક્ષી બની જઈશ ને શરીરનો ને બહારની ઘટનાનો, તો હું બિગિનિંગ લેસ બની જઈશ સાહેબ. પછી શરીર જશે, હું એને જોતો રહીશ, શરીરને જોતા. સોક્રેટિસે કીધું હું પણ જોઈ લઉં કે શરીર છૂટતી વખતે આત્મા કેવી રીતે જાય, જીવાત્મા. હું જોવા માંગુ છું. જો આ બી છે.
આપણે કંઈક એવી દુનિયામાં જીવ્યા છે, બહુ સંકુચિત દુનિયા છે સાહેબ, બહુ ડરપોક દુનિયા છે, ભયભીત દુનિયા છે, છૂટી જવાના ભયની યાત્રા છે. એવી ખોટી પકડના લોભ સાથે જીવીએ છે જે કાંઈ જ નથી પણ છૂટી પણ શકતું નથી સાહેબ. એવા સંબંધો બાંધ્યા છે કે જે સંબંધમાં કાંઈ નથી મળતું, અને બાંધવા જેવો સંબંધ પરમાત્માની સ્વીકૃતિનો નહીં બંધાયો સાહેબ. બહુ દુઃખદ ઘટના છે. સાક્ષી બની જાવ તો પ્યોર ઇમ્યુનિટી છે સાહેબ. કોઈ વિટામિન સી ને કોણ અશ્વગંધા ગજબ લે, અશ્વગંધા ઇમ્યુનિટી ખબર ને, તો લિસ્ટ તો બી આવે છે રોજ એટલું ગરમ પાણી, ગરમ પાણી. સારી વાત છે, કેટલું ગરમ પીવું એવું લગતા હોય, ખબર નહીં શું તો તો હા વાત ચાલે. ભગવાને કીધું, આપણે જોયું તો અજો પિસન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરો પિસન. હું અજન્મા છું સાહેબ, અને જે બિગિનિંગ લેસ હોય એન્ડ લેસ હોય, આ બધી વાત થઈ. અવ્યય આત્મા એવું ને એવી એક જ અવસ્થામાં રહે ચેતન તત્વ. નેમ્સ એન્ડ ફોર્મ્સ આર ઓલવેઝ સબ્જેક્ટ ટુ ચેન્જીસ. શરીર નેમ્સ એન્ડ ફોર્મ્સ છે, સબ્જેક્ટ ટુ ચેન્જીસ. બધું જતું રહેશે, બધું ખલાસ થઈ જશે. આઈધર વે ભૂતાનામ ઈશ્વરો પિસન, આપણે છેલ્લું જોયું હતું. બધા જન્મેલા હું એને ઈશ્વર તરીકે રહું છું. આપણે ડિટેલમાં જોયો હતો શ્લોક સાહેબ. 18મા અધ્યાયનું કોટેશન બી લીધેલું કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ઈશ્વર બધાના હૃદયરૂપી દેશમાં રહે છે સાહેબ. આપણે બધું જોયું હતું. આપણે, મને એવું લાગે છે કે છેલ્લો આપણે એવો ભાવ જોયો હતો કે ઈશ્વર આપણી સાથે રહેતો હોય ને અંતર્યામી રૂપે રહે, જેવું નાનપણથી સાંભળ્યું હોય. આપણે તો માનતા નથી. એવું જો મને અંદરથી આપણે લાગી જાય કે કૃષ્ણ કહે છે કે હું ઈશ્વર રૂપી બધા સાથે રહેલો છું. આપણે બધું લગ્યા વખતે જોયું હતું. ઈશ્વર કોને કહેવાય? માયા ઉપેત ચૈતન્ય. આપણનું શું નામ? અવિદ્યા. બધું યાદ આવ્યું. અવિદ્યા ઉપેત ચૈતન્ય. જીવ, જીવ એટલે બંધાયેલો. શરીર છું, શરીર મારું છું ને સંબંધ મારા, જેને જીવ કહેવાય સાહેબ. અને જે એમ કે છે કે હું બધાનો સાક્ષી છું શરીરનો અને સંબંધ, એને શિવ કહેવાય. હવે છે 21મી તારીખથી શિવની સવારી સાહેબ. એની તો માલિકી રોજ છે સાહેબ શિવની. 21 થી આપણો શ્રાવણ મહિનો, અને યુપી ને એ લોકોના શ્રાવણ મહિના શરૂ થઈ ગયા. તો આ છે હા ઈશ્વરો પિસન. તો એવું જીવન જીવો કે એને અંતર્યામી ને દુઃખ ના થાય સાહેબ. કોઈનો દ્વેષ કરવો, કોઈનું અપમાન કરવું, કોઈનો ઉદ્વેગ કરવો, ભોગમાં જવું ને ભગવાનને ન ભૂલી જવા. અંતર્યામી તો જોવે છે સાહેબ. એવી થોડી સંવેદના જાગી જાય ને તો ભક્ત બની જવાય સાહેબ. ભક્ત સંવેદનશીલ છે. સેન્સિટિવ ઇંગ્લિશમાં શબ્દ હશે, કઈ સેન્સિટિવનેસ બહુ ખબર નથી. એક દાંતની એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે સેન્સિટિવ દાંત માટે કોલગેટ નું શું નામ છે એનું? સેન્સોડાઇન. આઈસ્ક્રીમ ખાઈને સેન્સોડાઇન. દાંતની સંવેદના તો સંવેદના તો સ્પર્શ કરી જાય સાહેબ. હું ભગવાનનો છું એ સંવેદના, એ સેન્સિટિવિટી. ચાલે એ બધી બીજી બધી બધા કે બધું અઘરી વાતો ચાલે. તો ભૂતાનામ ઈશ્વરો પિસન. ઈશ્વર રૂપે રહું છું. કેવી રીતે આવું છું જોઈએ. હવે અવતાર નીચે કેવી રીતે ઉતરી ગયા ભગવાન. છે તો બધામાં અંતર્યામી રૂપે. પંચમહાભૂત બી એ જ છે સાહેબ. બધું કોઈ સાંભળો તો શક્તિ હોય કે આપણે તો બધું કઈ ખબર જ નહીં પડી. છેલ્લો ઈશ્વર રહી ગયો 6ઠા શ્લોકનો. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય. મારી પ્રકૃતિને હું આધીન કરું છું. થોડું સમજીએ આપણે. આ વેદાંતનો વિષય છે એટલે બહુ બધા આપણે નવા હોય તો ન સમજાય. અને સંભવામી અને આત્મ માયા. સંભવામી એટલે જન્મવું, પણ ભગવાન જન્મ એને પ્રગટ કહેવાય. ચેતના બધે જ હોય. કોઈ આકાર લઈ લો ત્યાંથી પ્રગટ થઈ ગયો. જો શબ્દ કેટલો ટોપ છે. સંભવામી એમ આગળ બી કે છે સંભવામી યુગે યુગે. આના પછીના શ્લોકોમાં સંભવામી એટલે હું પ્રગટ થયો છું. હોય જ પ્રગટ એટલે દેખાય એમ. એની ઈચ્છા જ જોઈ શકે ને સાહેબ. આ યોગ માયા છે તો બહુ અઘરા છે સાહેબ. ગોપી ગીત કદાચ ખબર હોય ભાગવત નું સાહેબ. 10મ સ્કંદ 29 થી લઈને 33મો અધ્યાય છે. એમ કે છે આ પ્રગટ શબ્દ પરથી યાદ આવ્યું. પ્રગટ એટલે હોય જ ત્યાં સાહેબ. આ હવામાં બધે એમ કે છે કે અગ્નિ હોય જ. પ્રગટ કરો. કોઈ દિવાસળી સળગાવો તો ખબર પડશે અગ્નિ છે. સૂક્ષ્મ રૂપે પાણી. ગીતા પ્રેસના અર્થ છે.
પાણીના ટીપા બધે જ હોય સૂક્ષ્મ રૂપે, ઉપર મને સમુદ્રમાંથી બાષ્પીભવન થાય આપણે દેખાતું નથી, કારણ કે બધા અતિ સૂક્ષ્મ છે સાહેબ. દેખાવા લાગ્યો તેમ કે આપણે મને દેખાયું એને પ્રગટ થયું કહેવાય. હતું તો ખરું પહેલેથી. પરમાત્મા બધે જ હોય સાહેબ. હું ઈચ્છું ત્યારે પ્રગટ થાય, હું અધિકારી બનું તો પ્રગટ થાય. મારી જીજ્ઞા, મારી અંદરની એક મને ન રહી શકાય એવો ભાવ કે તારા વગર શું જીવું સાહેબ, અંદરથી પ્રગટ, અંદર અનુભવ કરાવી દે. આ પ્રગટ છે સાહેબ. મને પ્રગટ શબ્દ આવ્યો એટલે થોડું પછી યોગ માયા બી સમજીએ તો એમ કે છે કે હા, તો મને ભગવાને વાંસળી વગાડી શરદ પૂનમના દિવસે, અને બધા ગોપીઓ 18-19 ગોપીઓ, કારણ કે આટલા જ શ્લોક છે એમાં, એને સાંભળી. જે જેવું જ્યાં હતા ત્યાંથી દોડી ગયા અને એને સંભળાય. શુદ્ધ હૃદય વાળાને ભગવાનનો સાથ સંભળાય સાહેબ. આપણને કોઈ સાથ સંભળાતા નથી. કોઈને થોડી જડતા આવી ગઈ, જીનાટ થઈ ગયા છે સાહેબ. કોઈના દુઃખનો સંવેદના નથી જણાતી સાહેબ. કોઈની સુખના મને ભાવ આપણે અંદર જતા નથી સાહેબ. એક મને સંકુચિતતા આવી ગઈ. ગોપીઓ મને સંગીત સાંભળ્યું, ગીત મને વાંસળી સાંભળી ભગવાનની, અને બધી ગોપીઓ આવી ગઈ અને એમણે કીધું કે અમે તમને, આ બહુ લાંબો પ્રગટ શબ્દ પર વાત થઈ છે. એમણે કીધું કે અમે તમારી સાથે રાસ રમવા માંગીએ છીએ. અને ગોપીઓ જોયું, એક ગોપી સાથે એક કૃષ્ણ, એક ગોપી સાથે એક કૃષ્ણ. અને એમ કે છે સુખદેવજી કે ગોપીઓને મને સૌભાગ્ય મદ થઈ ગયો. ડુંગરે મહારાજ ના શબ્દ હશે, બહુ ખબર નથી, કારણ કે સુખદેવજી નું સંસ્કૃત બહુ આપણે તો પકડાય જ નહીં. સંસ્કૃત ગોપીઓને સૌભાગ્યનો મદ થઈ ગયો. મદ એટલે અભિમાન સાહેબ. ખબર કે અમે કેટલા સૌભાગ્યશાળી. જ્યાં પણ અહંકાર આવશે ત્યાં પરમાત્મા મને નહીં દેખાય હોવા છતાં પણ. આવો નિયમ છે સાહેબ. છે તો બધે જ. जिधर देखता हूं उधर तू ही અને બધે દેખાવા લાગ્યા હતા. કારણ કે એ બીકમ ક્વોલિફાઈડ, એકમ મને સંવેદના સેન્સિટિવ, સંવેદના વધી ગઈ, બધામાં ભાવ જગત પ્રગટ થવા લાગ્યો. તો મને હશે ડોંગરે મહારાજના શબ્દ હશે કે સૌભાગ્ય મદ થઈ ગયો. અભિમાન અહંકાર આવ્યો, હું અમારું સૌભાગ્ય કેટલું છે. અને એમ કે ભગવાન ત્યાં જતા પણ દેખાતા બંધ થઈ ગયા. અને પછી 18-19 શ્લોકનું છે જયત તે જયંતી ગોપી ગીત શરૂ થયું. અને ગોપીઓ પાછળ દોડવાનું બંધ કરી દીધું. એમ લાગ્યું ભગવાનને કષ્ટ ન પડે, અમે પાછળ દોડશું. અને એમ કે ફરી ત્યાં ભગવાન પ્રગટ થયા. પ્રગટ થયા એટલે દેખાયા. અહંકાર ઉતરી ગયો તો દેખાવા લાગ્યા. એને પ્રગટ ક્યાં તો શબ્દ યાદ આવ્યો. તો ભગવાને કીધું મારી પોતાની પ્રકૃતિને અધિષ્ઠ આધીન કરીને આત્મ માયા, મારી યોગ માયાથી હું પ્રગટ થાઉં છું. આવું ભાષાંતર છે. થોડો શબ્દ સમજી લે. માયા થોડો અઘરો શબ્દ છે. યોગ માયા બી બહુ કામના નથી શબ્દ, તો થોડું સમજી લઈએ આપણે. માયા નામ બી હોય છે લોકોના, નામ છે, ઓડ નામ છે. સંસ્કૃતમાં મા શબ્દની માયાની વ્યાખ્યા છે, મા એટલે નહીં, મા યા એટલે જે નથી પણ એવું દેખાય એને માયા કહેવાય સાહેબ. સંસારમાં સુખ દેખાય તો માયા કહેવાય સાહેબ. ભગવાન થી હું માયા છે. માયાને 3 ગુણને માયા કહેવાય. તારે જયારે જાણકારી મેળવજો એટલે કોઈને કહો તો એને મોહ પણ કહેવાય, એને જીવ પણ કહેવાય. બધું એક જ ચીજ, મને અવિદ્યા પણ કહેવાય. એક જ શબ્દમાં માયા. સમજી લે માયા છે. અને તો માયા કોને કહેવાય? આપણે થઈ ગયું છે, રિપીટ કરે. નવા જે છે એ લોકો માટે એક શરીર જયારે મળેલું ને, પંચમહાભૂતથી શરીર મળે, એને ચલાવવા માટે છે ને 3 ગુણ આપવા પડે. આ માયા છે. 3 ગુણ ચલાવવા માટે આપવા પડે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આપણે વાત થઈ છે. રાતના ચાર્જિંગ માટે અગર શરીરને તમોગુણ, ઊંઘ આવી જોઈએ તો ક્રિયા કર્મ કરવા માટે રજોગુણ આપવો પડે, અને સુખ અનુભવ કરવા માટે સત્વગુણ આપવો પડે. હવે એ ગુણથી એનો સ્વભાવ આપણો બની જાય. જેવા ગુણની મને પ્રાયોરિટી, મને વધારે પ્રીડોમિનન્ટ, એવો આપણો સ્વભાવ, એવી આપણી દુનિયા, એવા આપણે સાહેબ. પછી એમ કોઈ કે ભગવાન છે ને બધે ન સમજાય, કારણ કે સ્વભાવમાં આવતું જ નથી. સ્વભાવમાં આવે કે ભગવાન તો મંદિરમાં છે. અત્યારે મંદિર બંધ છે તો ભગવાન ક્યાં છે? અંદર છે, મંદિરમાં છે. આવી ગયો યાત્રા થઈ ગઈ. આ માયાનો પડદો કે છે. આ બધું બોલે કે માયાના પડદા આવી ગયા, માયાનો પડદો આવી ગયા. ખબર નહીં. સ્વામિનારાયણ માં કે યોગી મહારાજે કીધું ભાઈ માયા કોને કે? કોઈ સાદા સંતોની ભાષા જેવો સાહેબ. ભગવાન સિવાય જેટલું દેખાય બધાને માયા કહેવાય. એક જ વાક્યમાં પૂરી કરી નાખી. માયા ગુણો ને કહેવાય. એક શ્લોક સમજી લઈએ.
સાતમા અધ્યાય ભગવાનના શબ્દમાં માયા શબ્દ બહુ બધા, માયા મોહ આ બધા એક જ શબ્દના અર્થ છે. દેવી એશામ ગુણમયી મમ માયા ને દુરત્યા મામ યે પ્રપદ્યંતે માયામ એતામ તરંતી તે. સાહેબ આખા વેદાંતના સારના સાર આ ગીતાની અંદર તો મને સાહેબ ખજાનો છે સાહેબ. ખોટી સમજણ બિલકુલ નીકળી શકે આપણામાં, એમ લાગવું જોઈએ કે ખોટી સમજણ છે, હું બહુ હોશિયાર છું તો એ યાત્રામાં પ્રવેશ નહીં થાય સાહેબ. આમાં તો હોશિયારી પરમાત્માને આપીને વિનમ્ર બનવાની યાત્રા છે. હું કઈ જાણતો નથી એવો ભાવ છે ત્યારે શરૂ થાય છે પરમાત્માને જાણવાની યાત્રા. સાહેબ બહુ છલકાઈ ગયા છે ને ફરાઈ ગયા છે હોશિયારી. આ ગૂગલ ખબર ને બધા ઇન્સ્ટાગ્રામ ને બધું શું, તો પહેલી વાર ખબર પડી, ખબર ને ક્યાંથી લઈ આવ્યા છે. આખી જિંદગી જોતા કાંઈ લેવા દેવા નહીં. બેગાની શાદી મેં અબ્દુલ્લા દી. હું કોણ છું ખબર નથી ને દુનિયાની જાણકારી રાખી. સારું છે, દિલ કો બહેલાને કે લે ખ્યાલ અચ્છા હે ગાલિબ. તો યોગ માયાનો સહારો લઈને હું પ્રગટ થઉં છું. યોગ માયા તો પ્રકૃતિના 3 ગુણ પંચમહાભૂત બી પરમાત્મા. તો દેવી એશામ ગુણમયમાં માયા દુરત્યા. આ માયા પછી દેખાતી નથી, ગુણ દેખાતા નથી. ગુણે શું વર્તન, આપણે તો શ્લોક જોયા હતા ત્રીજા અધ્યાયમાં. તો સ્વભાવ નથી સમજાતો, સ્વભાવથી હું જુદો છું. આઈધર વે બધી અઘરી ઉપરથી જ લઈ લો સાહેબ. નતર આ દેવી શામ ગુણમય માં ટાકું ચાલી જશે. લોકો કે કંટાળો આવે છે, આમ બી કઈ કામ બહાર જવાનું. 2-3 બિલ્ડિંગમાં એકમાં બોર્ડ લાગેલું જીતુભાઈ. કાલે અમે કાલે કે પરમ દિવસે ને અમારી બાજુમાં બોર્ડ લાગેલું ને, અમે બીએમસી ના બોર્ડ જ લાગેલા છે. કોરોના ગુણમય મોહ માયા દુરત્યા. અમારી માયા છે ને દેખાતી નથી, ગુણ વાળી છે, સ્વભાવ વાળી છે. રજોગુણ તમોગુણ તો સ્વભાવ. મામ દેવી ગુણ મમ માયા, મારી માયા છે દુરત્યા છે. હું તો મહાત્મા કે એમ કે ભગવાનની સેક્રેટરી છે. મેં સાંભળેલું મહાત્મા પાસે માયા એને મળ્યા વગર એપોઇન્ટમેન્ટ નહીં મળે. એને મળીને એમ કહેવું પડે કે તું નીકળી જતો જ ભગવાન મળે. એ મહાત્માને મેં કીધેલું સેક્રેટરીને શું કહેવાનું, કદી મજાક નહીં કરવાની. આપણે ચાલે સંસારમાં થોડું હવે હસી લઈએ, થોડું લાઈટ રહીએ, ગંભીર થઈને. તો મમ માયા દુરત્યા, એને પાર કરવી અઘરી છે, કારણ કે સમજાશે નહીં, દેખાશે નહીં મારી માયાને. હું બી નહીં દેખાવ, માયા બી નહીં દેખાય. દુરત્યા પણ રસ્તો આપ્યો ભગવાને. 7મો અધ્યાય છે સાહેબ, 14મો શ્લોક કયો ખબર નહીં, જોઈ લેજો. યે યત દેવી એશામ ગુણમય દુરત્ય મામ યે પ્રપદ્યંતે ને માયામ એતામ તરંતી તે. જે મારે શરણે જાય છે એ માયાને તરી જાય છે, ને જે શરણે જતા નથી એ બધું હરે રામ ને હરે કૃષ્ણ. મને હમણાં સવાલ પૂછાયેલો 3-4 દિવસ પહેલા, જવાબ આપવાનો રહી ગયો. આ શરણની વાત કરી લઈએ. એમણે એમ પૂછેલું કે અર્પણ તર્પણ ને સમર્પણ કેવી રીતે હોય. આપણે આ તો હું જે કર્મ કરું છે ભગવાન માટે કરું છે, એમાં મેં અર્પણ કરી દો મારો કર્તા ભાવ, ડુઅરશીપ. મોડે કરજો સાહેબ સિદ્ધાંત. આ બીજું કયા અર્પણ, સવારનો ઉઠીને કેવાનું અર્પણ ભાવ છે. રાતના સુતી વખતે કેવાનું એમાં ભૂલથી અહંકાર આવી ગયો કે મેં છોડ્યું છે કે આ છે, તો એ બી સમર્પણ કરી દઈએ. અને તર્પણમાં ઋણ મુક્તિ, ભગવાનને યાદ કરીએ તર્પણ કરીએ. એ કયા તર્પણ છે, મોટા અર્થે લેવા નથી. મને યાદ આવ્યું તો જે મારે શરણે આવે છે એ માયાને તરી જાય છે. શરણ એટલે સાક્ષી બનવું સાહેબ. અઘરી વાત છે, કદાચ નહીં સમજાય એટલે લઉં કે નહીં લઉં બી ડબલ માઇન્ડ. શ્રી કૃષ્ણ શરણ મમની માળા ફેરવવી સારી સાહેબ. શ્રી કૃષ્ણ ગતિર્મમ લખેલું છે શ્રીનાથજીમાં, હું બી જોયેલું. માળા બી ફેરવાય સાહેબ. શરણ એટલે શું સાહેબ? શરણના કેટલા બધા શ્લોક છે. તમે એવા શરણ, આપણે બધું અઘરું નથી કરવું સાહેબ. મને ગમતો શ્લોક ફરી એકવાર, વાત નીકળી તો માયાથી દૂર થવાના રસ્તા માટે જ આપણે બેઠા સાહેબ. જે નથી એવી સપનાની ચાળ જે છે ને, એમાંથી હકીકતમાં આવીને પછી હકીકતના મને સપનામાં નહીં, હકીકતમાં જીવશું સાહેબ. ભ્રાંતિમાં નહીં જીવીએ, સમજથી જીવશું. પછી સારા ગુડ, વી શુડ બીકમ અ ગુડ એક્ટર સર. આઈધર વે. શ્લોક નંબર ફેમસ શ્લોક છે 9મા અધ્યાયનો 27મો શ્લોક. 5 ચીજમાં ભગવાને કીધું મારે
પોતે જ કીધું આવી રીતે કર, મારા શરણે આવો. ભગવાને ઘણા શ્લોકમાં કીધું છે મારા શરણે, પણ સરળ શબ્દ છે. તો બોલો શું છે ભૂલી ગયો, કયો શ્લોક છે હીરાબેન? 9મા અધ્યાયનો 27મો. આ બધું છે ને બધી મોટી મોટી બધી ભારે ભારે વાતો કરી ને તેમાં સરળ સરળ છૂટી જાય. યત કરોસી યત અશ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કોન્તે તત કૃષ્વ મદાર્પણમ. સાહેબ એમણે 5 જ નામ આપ્યા, તો ઉપર ઉપરથી નામ, એકમાં બી 5માંથી કોઈ બી એક કરો સાહેબ. આ શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવો છે સાહેબ, અહીંયા બધા શ્રી કૃષ્ણ શરણમ નું છે ભાઈ મંત્ર, તો કરીએ આપણે મંત્રો. 5 ચીજ કીધી જેમાંથી એક કરીએ. તો યત કરોસી, તું જે પણ કઈ કર, જો મારે માટે કરે તો મને અર્પણ કરે એવો ભાવ છે. આમાં અર્પણ શબ્દ છે. આ શરણાગતિ, માયા પડદા હટી જાય, સમજણ પાકું દેખાવા લાગે, સપના તૂટી જાય. આમ કેમ બધા ક્વેશ્ચન માર્ક ફૂલ સ્ટોપમાં આવી જાય સાહેબ. બધું જ બરોબર છે, એની મરજી છે એટલે. અને બધી ચીજમાં કંઈક ને કંઈક સારું રહ્યો છે એવો ભાવ દેખાવા લાગે છે. યત કરોસી, યત એટલે જે તું કર્મ કર. યત કરોસી યદ અશ્નાસી, તું જે પણ કઈ આરોગે. યત કરોસી અશ્નાસી યત જુહોસી દદાસી યત. સાહેબ તું જે પણ કઈ યજ્ઞ ભાવથી કર્મ કરે, કરતા ભાવ છોડીને કર્મ કરે. દદાસી યત, તું જે પણ કઈક આપ કોઈકને. દદાસી યત. અચ્છા બધાને જરા એક મને સૂચના કહી દો, બધા જે દદામી યત આપેલું છે, જે દાન બધા કન્યાદાનમાં અપાયેલું, તો ગઈકાલે જ મને એની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. પૂરું જેટલી મદદની જરૂર હતી પૂરેપૂરી બધાએ આપેલું છે, એનાથી થઈ ગઈ. બધાને ફરી એકવાર ધન્યવાદ પહોંચાડાવી ગયું છે, અને એના જીવનમાં સુખ મળે એવી ભગવાનને હું બધા તરફથી પ્રાર્થના કરું છું. તમે બી અર્પણ કર્યું છે કોઈકને માટે, હોઈ શકે ભગવાને કીધું છે કે દદાસી યત, તો એ મને અર્પણ કરીને આપ્યું. અને યત તપસ્યસી કોન્તે યત કરુષ્ય મદાર્પણ, કોઈ પણ તપ કરો, તપનું તો હમણાં આપણે જોયું, એ મને અર્પણ કર. અર્પણ ભાવનામાં કાંઈ ન થાય. હું ને મારું, મી એન્ડ માઇન, અહંકાર ને મમતા છૂટી જાય એટલો માયાના પડદા ખુલતા જાય. સિમ્પલ, કોઈ પણ રીતે કરો ને સાહેબ, સ્પષ્ટ ચિત્ર આવી જશે. હાજર તો આપણે બહુ અઘરું નહીં કરીએ. એ જો કોઈ ઈચ્છા હોય તો વેદાંતના વિષય છે ને, તો મારી પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાંથી હું પ્રગટ થઉં છું. ભગવાન જન્મ લે છે કરુણાથી, અને આપણો જન્મ થાય છે વાસનાથી. આ બધી વાત આપણે થઈ ગઈ છે, કેવી રીતે જન્મ થાય એ પણ કીધેલું. અને કરુણા બીજા માટે હોય ને વાસના પોતાને માટે હોય. રજનીશનો શબ્દ સાહેબ મોટો છે. વાસના બધી જ પોતાના સુખ મેળવવા માટે હોય, અને કરુણા બીજાને સુખી આનંદિત કરવા માટે. આ બે શબ્દ સમજવા જોઈએ. આપણે બી કોઈના સુખ માટે કે આપે તો આપણી કરુણા વહી કહેવાય સાહેબ. એ કરુણા જેમ જેમ વહેતી જશે ને એમ આત્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ જશે સાહેબ. બીજાને આપવું બહુ અઘરું છે કારણ વગર. હાજર તો પોતાની યોગ માયાથી હું પ્રગટ થાઉં છું, અને પ્રગટ થાય છે એટલે નક્કી કરે છે મારે ક્યાં જન્મ લેવો. રામચરિત માનસમાં તો એક મને સારો પ્રસંગ આપ્યો છે કે મનુને શત્રુપાને વરદાન આપેલું. આ બધો ભાવ સમજ, લાઈટ મોમેન્ટ સર. આ બધો અગ્રાગ્રહ શ્લોક છે. યોગ માયાનો બી અર્થ, યોગ માયાનો અર્થ છે હું મારી મરજી, એટલે હું કોઈ નક્કી કરું છું કયા શરીરમાં પ્રવેશ કરું, કઈ મામાં પ્રવેશ કરું. અને યોગ માયાનો અર્થ છે હું જેને ઈચ્છું એને જ મારું દેખાડી શકું સ્વરૂપ, નતર નહીં. કે છે કે ભગવાનના 125 વર્ષના શ્રી કૃષ્ણના અવતારમાં મને તો 7 કીધા છે, 11 બી સાંભળ્યા છે. એનાથી વધારે લોકો સમજી જ નહીં શક્યા કે આ ભગવાન છે, કારણ કે દેખાડ્યું નહીં એને સ્વરૂપ પોતાનું. એને ક્વોલિફાઈડ તો દેખાવા લાગે કે આ તો ભગવાન છે, આ થોડી આપણા જેવા છે. ભલે લાગે છે, ખાઈ પીએ છે, ઉઠે છે, બેસે છે, આપણી જેમ છે. ભગવાનને બી લાગી ગયું તો લોહી નીકળ્યું એમ કીધું, તો ભગવાનને લોહી નીકળે એવું બી પૂછેલું. મારે ભાઈ શું વાત કરો છો? એને તો મને રજનીશે એમ કીધું, લોકો એમ કહે કે ભગવાનને સુઈ જાય ને ભગવાન ખાય તો એને થોડી ભગવાન કહેવાય. એને કીધું તમે કોઈ નિર્ગુણ નિરાકાર ભગવાન ન હોય તો સગુણ સાકાર હોય, અને જો એને બી ભૂખ લાગતી હોય ને એ બી ખાતા હોય તો આપણે તો સારું કહેવાય કે આપણા જેવા ભગવાન. ભગવાન આપણા જેવા જ હોય સાહેબ. એ 4 હાથ ને 5 હાથ તારા અઘરા પડે સાહેબ.
અર્જુન 11મા અધ્યાયમાં કેવું પડ્યું વિશ્વરૂપ દર્શનમાં કે સાહેબ 4 હાથ જરા સમજાતા નથી સાહેબ, વિશ્વરૂપ દર્શન સમજાતું નથી, આગના ગોળા નહીં સમજાતા, તો તમે માનુષ્ય રૂપમ, તમે 2 હાથ વાળા બની જાઓ સાહેબ. ચાર હાથ તો બધું. પાંડુરંગ શાસ્ત્રીને પૂછેલું કે ભાઈ 4 હાથ છે ને માટે, બહુ જવાબ ટોપ જવાબ સાહેબ કે ભગવાન 4 હાથ શું કામ છે કે ભક્ત પર ઉમળકો આવી જાય ને કે આ ભગવાન મારા જેવો થઈ ગયો છે, ભગવાન એમ કે 2 હાથ ઓછા પડે મને, એટલે ભગવાને 4 હાથ રાખ્યા. જો ભાવ જોવો સાહેબ, આ દુનિયા ભાવની છે સાહેબ, ભગવાન ભાવમાં મળે, વાણીને વર્તનમાં નહીં. ભાવ જગત જે છે, તો ભાવ સંશુદ્ધિથી મનસ તપસ સાહેબ, મનનું તપ છે ભાવનું. જો ભાવ કેટલો ટોપ છે સાહેબ, એટલે 4 હાથ રહે. 4 હાથ તો ભાવે ને, આપણી સાથે કોઈ 4 હાથ વળે તો નરેશભાઈ શું કરશું યાર? રાવણ ને 10 માતા છે એમ કીધું. અહંકાર 10 માતા અજાય ભાઈ પાલતુ પાલતુ તો નથી ભાઈ, કામ નહીં. હા તો વાત ચાલતી હતી કે મને, હા તો મનુ ને શત્રુપાને વરદાન માંગ્યું એ લોકોએ સાહેબ કે બોલે કીધું ભાઈ તથાસ્તુ બોલો જે ઈચ્છા. નિયમ આપણે કીધું સાયન્સ છે, એક જપ એક યજ્ઞ એક તપ એટલા પૂરા થાય એટલે પરમાત્માએ તમને આપવું જ પડે, ઇરિસ્પેક્ટિવ ઓફ હુ યુ આર, વોટ યુ આર આસ્કિંગ. આપણે વાત થઈ. એમણે કીધું કે ભાઈ ભગવાન તમારા જેવું કોઈ પુત્ર જોવે છે. ભગવાને કીધું મારા જેવું કોઈ નથી, મારે જ આવવું પડે. રામનો અવતાર આ મનુ ને શત્રુપા જેવું. કારણ સારા ભાવ જગત સાહેબ, ભાવમાં જીવજો ભાઈ. સાચું ખોટું એ તો પછી આ બધું ટોટલ જોવાના, સાચા ખોટા. કે 5 લાખ થયા અને 25,000 થયા. આજે બી કીધું ભૂપેન 28,000 થયા એક દિવસ. તો કે છે કે મને આમ રામચરિત માનસમાં ભાવ જગત છે, અને મોરારી બાપુની શૈલીમાં વધારે ભાવ જગત છે. એટલે એમણે એમ કીધું કે હા તો બસ નવમો મહિનો પ્રસવ થયો અને ભાઈ તરત એમ કે ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. એમ કીધું ભાઈ વરદાન મેં પૂરું કર્યું, તમારા બાળક તરીકે આવું. તો કૌશલ્યાજી કીધું કે આટલો મોટો બાળક નાના થવું પડે કે મેં એવો શું ગુનો કર્યો કે નાનો. સારું છે, ભાવ જગત છે સાહેબ. ભગવાન કહે કે નાના બની ગયા. નાના બનીને ચાલો રડવું બી પડશે કે મેં એવું શું ખોટું કર્યું કે હું રડવું. આ મજા, મજા. સારો ભાવ છે, મોરારી બાપુનો ભાવ છે. હશે એમાં પણ રામચરિત માનસ આપણે વાંચ્યું. તો આ યોગ માયા સમાવૃતા, ભાગવતમાં બી શબ્દ આપણે યોગ માયા પર બહુ જવું નથી. યોગ માયાનો અર્થ છે હું ઈચ્છું એ પડદો ખોલીને જોઈ શકે. જે 11મા અધ્યાયમાં 8મો શ્લોક છે. નતું મામ દ્રષ્ટસ્ય શક્યમ અને નેવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચમે યોગમ ઐશ્વર્ય. મારે યોગનો ઐશ્વર્ય જોયું, બધે હોવા છતાં પણ ન જો જાણી શકે કોઈ. હું ઈચ્છું એ જ જાણી શકે, અને પોતે ઈચ્છતા જ નથી. ક્વોલિફાઈડ થાવ એટલે આપોઆપ જોયેલો છે. હા છે, આમાં વધારે નહીં જતા. કેતા હોય તો કેજો, આપણે આવતા વખતે આખું વેદાંત લઈશું. યોગ માયા શું છે, સમાવૃત ને એનો એ લઉં છું, અને પંચમહાભૂતમાં આશરો લઈને લઉં છું. ઈચ્છું ત્યારે શરીર છોડી દઉં, ઈચ્છું ત્યારે રાખવું સાહેબ. એની મોત છે સાહેબ. એને લીલા કહેવાય સાહેબ. અવતાર નીચે ઉતરેલું લીલા કરે છે. લીલા 3-4 જાતની હોય. એ શું બહુ પ્રસિદ્ધ વાક્ય છે, જાણી બધાને આવડતા હોય. સમર્થતા હોય, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. મહાત્માઓ શબ્દ બોલે એવો ટોપ છે. કરતું આપણે કરતા એવું કરતા હોય એટલે આ ભગવાન ન માની શકે. અન્યથા કરતું અકર્તું, આપણે જે કરી શકતા એ પણ ન કરે એમ લાગે કે આ ભગવાન. અને અન્યથા કરતું એવું બી કરે છે આપણે વિચારી પણ ન શકીએ. સુદર્શન ચક્ર આવી જાય જતું રહે, ખબર બી નહીં પડે શું કરે. એવી સમર્થતા જેનામાં છે એ લીલા કરે છે સાહેબ. શબ્દ મોડે કરજો, આવડે કે નહીં આવડે. બીજું ભક્તિભાવ, બધી સરળ ભક્તિભાવ છે. જાણી કે અજાણે માનવાની શરૂઆત, મારે જ માનવું જોઈએ, બધા માને તો સારું છે. આખું સૃષ્ટિ ભગવાનની લીલા છે સાહેબ. લીલાનો અર્થ છે ધ પ્લે, ખેલ સાહેબ. આમાં બહુ લાઈટ લેજો, બોલ ખેલ ને રીતે રહેવા દેજો. અને ખેલ એને કહેવાય હાર જીત માટે નથી, ખાલી રમવા માટે એને ખેલ કહેવાય સાહેબ. હાર જીત તો એનું બીજું પાસું છે. જીતવા માટે ને હારવા માટે નહીં, રમવું એ મારું એ છે, અને એટલે રમવું છું સાહેબ. હાર જીત નહીં, સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તસ્માત યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ અવાપ્યસી. નક્કી નહીં કરતો સુખ માટે કે દુઃખ માટે બને.
મને ફાયદો થાય કે નુકસાન થાય, લાભા લાભો, જયા જયો, હાર મળે કે વિજય મળે, તારું કર્મ જ ખાલી કરવાનું. આ સંસારનો પ્લે છે, આપણને એક રોલ અપાયો છે. આપણે પોતાની જાતને માને કે હું ભગવાનની લીલાનું પાત્ર છું, એ જ દિવસે ભગવાન બની જાય. અરે ભક્ત બની જવાય. મને આ જવાબદારી ફાળવી છે. આ લોકો ઋણાનુબંધથી ભેગા કર્યા છે, એમનું ભરણ પોષણ કરવાનું છે, ત્યાગ ભાવથી, પ્રેમ ભાવથી આપીને પૂરી થઈ ગઈ સ્ટોરી. સાહેબ હું એનું લીલાનું પાત્ર બની જાઉં. ટોપ ક્લાસ શબ્દ છે, પકડાય તો સારું. વોટ્સઅપ વાળાએ તો કહી દીધું આમાં કોઈ લેફ્ટ પણ થઈ જાય છે કે સમજે ને અભિનંદન, ન સમજે ને વંદન. તો હવે જે પ્રસિદ્ધ શ્લોકો આવે છે, મારી યોગ માયાને અધિષ્ઠાય એનો આશરો લઈને એ નક્કી કર્યું. કરુણા છે સાહેબ. જન્મ શેને માટે કોઈ કારણ નું, એની મોજ જ હોય સાહેબ. આમ કેમ થયું એ ન કહી શકાય, એની મોજ છે, છોડી દો એના પર. બહુ લાંબી લાંબી વાતો બધા કરે છે. અનલોક 3 ને અનલોક 4 ને બધું થઈ ગયું, નામ થઈ ગયા, ખબર ને શું. તમારે શું લેવા દેવા ભજન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, જો જબ કરો મસ્તીમાં જીવો. પ્રસિદ્ધ શ્લોક આવ્યા છે 7મા અને 8મા શ્લોક. બી.આર. ચોપરાનું તો ઓલું ટાઇટલમાં હતું, બી.આર. ટીવી ફિલ્મ. ચાલો આપણે બી થોડો ભાવ સમજી લઈએ. 7મો શ્લોક ને 8મો શ્લોક. ભગવાનના અવતાર લેવાના શું લખેલું છે, સમયનું કથન અને અવતાર લેવાના કારણનું કથન. 8મો શ્લોક, 7મો ને 8મો જોઈ લે, બધા ફેમસ શ્લોકો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અહીંયા બી સંભવ લખેલું છે, પ્રગટ થવું. આપણો જન્મ થાય ને ભગવાનનું પ્રગટ થયું કહેવાય. શું છે બધું? પ્રગટ કૃપાલા દીન દયાલા રામ અવતાર, રામની આરતી છે, બધું ભૂલાઈ ગયું. બધું લીલાઓ જોઈતી એમાં આવતું હતું. તો 5 ભાવ છે આની અંદર. કારણ પણ આપે છે. થોડું સમજીએ, આપણી ભાષામાં સમજીએ જેટલું સમજાય. તો બાકી તો ભારત સંબોધન છે આમાં. પહેલો અન્વય જે છે, બધા પાસે હશે, બુક ક્લાસ છે, એટલે 102 નંબરનું પાનું છે, 12મા. ભારત આપણે જોયું હતું, ભરતવંશીને ભારત કહેવાય છે. આપણે બી ભરતની આપણી મૂળ એન્સેસ્ટર છે ભરત. એટલે આમાં સંજય જે છે, ધૃતરાષ્ટ્રને બી ભારત કહે છે, આમને બી ભારત, કૃષ્ણ ભારત કહે છે. ભારતનું મને આધ્યાત્મિક અર્થ છે સાહેબ. દેશ બહુ, ભારત દેશ બહુ મહાન છે સાહેબ. ભાયાનામ રતસ્વૈથી ભારત. સંસ્કૃત ખોટું હોય તો ભૂલચૂક લેવી જોઈએ, સાંભળેલું બધું છે. ભા શબ્દનો અર્થ થાય છે સૂર્ય, ભાનુ, બ્રહ્મ વિદ્યા, જ્ઞાન, સ્વરૂપ. એમાં જે રમમાન રહે છે, વ્રત રહે છે, સૈથી ભારત. હું કોણ છું એ યાત્રામાં જે પ્રવેશ કરે છે એને ભારત કહેવાય. જ્ઞાનની મને અવસ્થા છે ભારતની. ચાલો એ બધું તો પેલું છે યદા યદા, એ બધા લેફ્ટ બધા થાય. યદા જોવું જ નહીં જોઈએ. યદા યદા ધર્મસ્ય ગ્લાનિ, પહેલું. યદા યદા હશે એટલે જયારે ત્યાં તદા તદા આવશે. આ રીત છે સંસ્કૃતની, અનુષ્ટુપ છે. યથા તો તથા આવશે. પછી હજુ ઘણું બધું આવે છે, આપણે બહુ ખબર નહીં. યદા યદા એટલે જયારે જયારે ધર્મસ્ય અને ગ્લાનિ, ધર્મની ગ્લાનિ થાય એટલે હાનિ થાય જેવું લખેલું. ચાલો ઉપરથી જોઈ લો પેલા. અને અધર્મસ્ય અભ્યુત્થાનમ ભવતી, ભવતી એટલે થાય છે, એવું બને છે. અધર્મ વૃદ્ધિ થઈ ગયો, અભ્યુત્થાન અધર્મ વધારે ફેલાઈ ગયો, પાખંડ ફેલાઈ ગયો શબ્દ. તો તદાહી અહમ આત્માનમ ને સૃજામી, ત્યારે ત્યારે હું જ આત્માનમ. આત્મા શબ્દ પોતાને માટે વપરાય છે. અસલી હું માટે, સ્વરૂપ માટે પણ આત્મા, અને માટે પણ આત્મા. હું પોતાના રૂપને સૃજામી, સર્જન કરું છું. સર્જનનું ભાષાંતર કેટલું ટોપ છે. સાકાર રૂપે લોકો સામે પ્રગટ થાવ છો. નિર્ગુણ નિરાકાર છે આખી ચેતના, એના પર બ્રહ્માંડો છે સાહેબ. એમાં મને હું લોકો સમક્ષ પ્રગટ થાવ. આવશે જન્માષ્ટમી બી, આ શ્રાવણ આવશે એટલે આવતા મને 12-13 તારીખે, કઈ તારીખે જ ખબર નહીં, ઓગસ્ટમાં છે જન્માષ્ટમી. પ્રગટ થાવ તો થોડો ભાવ થોડો સમજી લઈએ સાહેબ.
યદા યદા એ કોમ્પ્લિકેટેડ શબ્દ છે. યદા યદાનો અર્થ છે જ્યારે જ્યારે અસ્તિત્વને લાગે કે અત્યારના અધર્મની હાનિ થઈ છે, જ્યારે જ્યારે એમ લાગે અસ્તિત્વને, પરમાત્માની સિસ્ટમનું એક નામ છે અસ્તિત્વ, જેને એક્ઝિસ્ટન્સ કહેવાય છે, જે સત શબ્દ પરથી આવેલો છે, હોવાપણું, ધ બિંગ. અઘરા અઘરા શબ્દો છે પણ આજે આવડે તો કેવા જોઈએ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે એટલે આપણને તો લાગે છે બધું અધર્મ થઈ ગયો હતો, તમે આપણી માન્યતા સાથે કઈ લેવા દેવા નહીં. અસ્તિત્વમાં એક મને સ્પંદન થવું જોઈએ. અત્યંત મને મને અધર્મની હાનિ થઈ જાય, અત્યંત. જે મને આજે આપણે હવે મારે તો બધા શોખ સાથે લેવા જોતા હતા, પરિત્રાણ, ચાલો હવે જુદું જુદું લઈશું, બેસશે નહીં પછી મને, ચાલો થઈ ગયું થઈ ગયું. તો ધર્મની હાનિ થાય ને અધર્મની વૃદ્ધિ થાય છે, આમાં બે શબ્દ છે, બધી સાથે સાથે સાયબલ્ટનસ છે સાહેબ. તો પહેલું આપણે થોડું ઉપરથી સમજી લઉં, છું બોલતો તો જ ભૂલી ગયો. ધર્મની ક્યારે હાનિ થાય જ નહીં, પહેલી વાત. મૂળ ધર્મની, સનાતન ધર્મ બધાનો પોતાનો છે, મને સમજે કે ભાઈ સનાતન ધર્મની હાનિ ના થઈ શકે. તો ધર્મના નામ પર કહેવાતા પાખંડ જે છે એ વધવા લાગે સાહેબ. અને અભ્યુત્થાનમ અધર્મસ્ય, અને પાખંડીઓ એમ કે અમે મને સાચા સત્માને એ છીએ, અમે ધાર્મિક છીએ, અમે ધર્માત્મા છીએ. આવા ટાઈમે સાહેબ અસલી મને ધર્મની હાનિ થાય જ નહીં. પણ ધર્મના નામ પર કહેવાતી ભાષાને, કહેવાતા ધર્મના નામ પર એક મને શોખ, એક મને ઉપર મને વાઘા પહેરાવ્યા હોય, જ્યારે ધર્મનું રૂપ અપાઈ દીધું હોય, એ ધર્મના રૂપથી અસલી ધર્મ સુધી જે સત્યમ, સત્ય સુધી પહોંચવાની યાત્રા જ્યાં બંધ થતી લાગે, પાખંડનું આના ઘણા બધા, હું મારા અર્થ કહું છું, આમાં રત્નીશનો ભાવ હોઈ શકે થોડો. અધર્મનો અર્થ છે કે ધર્મના નામ ઉપર પાખંડ જે ચાલતું હોય, ત્યારે પહેલું સિદ્ધાંત છે, ત્યારે હું મને લઉં છું, મને મારા રૂપને સર્જું છું, પ્રગટ કરું છું, અથવા સાકાર રૂપે મને પ્રગટ થાવ છું. ધર્મની હાનિ ગ્લાનિર ભવતી ભારત, ગ્લાનિ શબ્દ બહુ ટોપ શબ્દ છે. તો ધર્મના નામ પર કહેવાતો અધર્મ, ધર્મની આ ધર્મ સંસ્થાપનાર્થા એનો અર્થ છે ખોટી ધર્મની માન્યતાને કાઢીને અસલી ધર્મની માન્યતા પર લઈ જવું. શંકરાચાર્ય કર્યું છે 1200 વર્ષ પહેલા સાહેબ. 888 જન્મ, 900 BC, બીસી જ કહેવાય ને, જે ખબર બિફોર ક્રાઇસ્ટ, આફ્ટર ક્રાઇસ્ટ કોને ખબર. એમણે જોયું, આ તો યાદ આવ્યું એટલે સાહેબ, કે શંકરાચાર્યના સમયમાં, આદિ શંકરાચાર્ય સાહેબ, કાલડી વાળા ઓરિજિનલ શંકરના અવતાર જે, એમણે જોયું કે એ જમાનામાં 72 કે 74 અધર્મ અને રિલિજન વિચ વોઝ પ્રિવેલિંગ એઝ એ મૂળ ધર્મ. એટલે આપણા સનાતન વૈદિક ધર્મના નિયમોથી વિરુદ્ધના નિયમો હતા. આપણે એમ કે ઈશ્વર છે, કે ઈશ્વર નથી. બુદ્ધિમાં કઈ, બુદ્ધમાં કહી દીધું કે ભાઈ કોઈ પરમાત્મા નથી, કોઈ આત્મા નથી, કોઈ કાંઈ નથી, કાંઈ નથી, સાક્ષી છે, શૂન્ય છે, શૂન્ય છે. શંકરાચાર્ય કીધું નહીં, આ ધર્મની હાનિ છે સાહેબ. અનુભૂતિમાં શૂન્ય શબ્દ સાચો છે, પણ શરૂઆતમાં સાચો નથી, કારણ કે કયા માર્ગ ઉપર ચાલશે? આત્મા નથી, પરમાત્મા નથી. જયારે ભગવાન બુદ્ધ જયારે મને શું કે દેશના કે દેશના, એટલે આજે પ્રવચન કે દેશના કે દેશના આપવા જાય ને ત્યારે એમ કેતો થાય કે એક બોર્ડ પર, આ બધું રજનીશના અર્થ એક પેલા ફરી જાય બધું, એમ કે 11 ચીજના સવાલ બુદ્ધ જવાબ નહીં આપે. આ એને માટે છે, આ હું પાખંડ નથી કેતો, એમાં પણ જે આ છે સનાતન વૈદિક ધર્મથી વિરુદ્ધની વાતો. આ તો દાખલો આપું છે ભાઈ, આ મૂળ દાખલા નથી. તો એમાં એમ કેતો હતો કે 11 ચીજનો જવાબ બુદ્ધ ભગવાન નહીં આપે. કયો? આત્મા, પરમાત્મા, ભગવાન, ઈશ્વર, આ બધા જવાબ નહીં આપે. લોકોએ કીધું કે આજ અમારા સવાલ છે, તો 2 ચીજ થઈ શકે, યા તો આ જાણતા નથી, કે અમારે જઈને કોઈ ફાયદો નથી. બહુ વખત પછી કોઈ બુદ્ધને પૂછ્યું કે સાહેબ આવું બધું કેમ છે? ભગવાન નથી ને આત્મા નથી. એને કીધું કે જો ભાઈ, એ બધા અનુભૂતિના વિષયો છે સાહેબ, એને સમજાવી ન શકાય. પણ તમારે મને એમ પૂછો કે આત્માને પામવાના રસ્તા, હું રસ્તા દેખાડીશ સાહેબ. હું આત્મા નો બોલી શકું, કેવી રીતે બોલું? એ અનુભૂતિનો વિષય છે, ટુ બી એક્સપિરિયન્સ, નોટ ટુ બી એક્સપ્લેન સર. તો આ વાતો જે છે શાસ્ત્રથી વિરુદ્ધ છે. સનાતન વૈદિક ધર્મ, આપણા ધર્મનું નામ છે સનાતન વૈદિક ધર્મ, હિન્દુ નથી શબ્દ. તો એમ કહી શકાય, હું દાખલો આપું છું કે ધર્મની આમાં હાનિ થઈ ગઈ અને અધર્મની વૃદ્ધિ થઈ ગઈ. લોકો કહે છે ઈશ્વર જ નથી, તો ભગવાન નથી, આત્મા નથી,
તો શું છે? હું જ છું એમ છે? નહીં. બુદ્ધે તો અનુભૂતિ માટે કીધું કે આને વ્યાખ્યા ન કરાય. રજનીશે કીધું કે ભગવદ્ ગીતાના બધા શ્લોક વ્યાખ્યાના વિષય નથી, એને પ્રેક્ટિસમાં મૂકો ને એક્સપિરિયન્સ કરો, લાગે કૃષ્ણ સાચા છે ત્યારે તમે ગીતાને અંદર પચાવી કહેવાય. હું તો એ ચીજમાં કહું છું, ધર્મની ઓરિજિનલ ધર્મની હાનિ ના થાય. પાખંડ મને ધર્મના નામ પર ચડી ગયો હોય, પાખંડ ધર્મનું રૂપ લઈને અધર્મમાં અધર્મીઓ પાખંડ કરતા હોય. દુર્યોધન જયારે એમ કેતો હોય તે પાખંડ કહેવાય કે જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, હું ધર્મને જાણું છું. આ દુર્યોધન છે સાહેબ, જેમ કે એક સોયની અણી જેટલી જગ્યા જોતી હોય તો પણ હું નહીં આપું. કયો ધર્મ સાહેબ? જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, ધર્મને જાણું છું એનો ધર્મ બીજો છે પાછો સાહેબ. એ મન મરજીના ધર્મ. ધર્મ એટલે ધારણ કરવું અર્થ છે સંસ્કૃતમાં. The thing which is put up in practice is called dharma. About the scriptures of our own. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ નિવૃત્ત હું છૂટી નથી શકતો. કોઈ દેવતા મને કરાવે કે તું જે કરે છે સાચું છે, આ ધર્મ પોતાના ધર્મ. અત્યારે બી તમે જોવો હમણાં 25-50 ઘણા જણ કૃષ્ણ બનીને ફરે છે, ઘણા જણ કે છે ભગવાન છે, ઘણા જણ કે છે અવતાર છે, ઘણા જણ અંદર બી છે. એ લોકો ભગવાન બની ગયા હતા. કેટલા ભગવાન નામ લખે છે. આ શું કહેવાય સાહેબ? અને એ લોકો કે એને ધર્મ કહેવાય? જેને ભાઈ વેદો, મને સંસ્કૃત નથી ખબર, જે કોઈ શીખા નથી, જાણે નથી, એ તો લાગે કે આ લોકો સાચું કે છે. કોઈ લેમેન ને કે તમે કહો કે આમ કરો ને આમ કરો ને આમ થાય, બિચારો સાચો શ્રદ્ધાળુ માણસ છે સાહેબ. એક જે ભગવાન તરીકે કહેવાતા જયારે અંદર જેને કમસે કમ અત્યારના બી 1 કરોડ ફોલોઅર્સ છે સાહેબ, બહુ ગજબની વાત છે. અંદર છે તો એમ કે એના પર દ્વેષ કરીને અંદર કહે તો ભગવાન બહાર નથી આવી શકતા કે એની મરજી નથી એમ કે છે. બોલો, ભગવાન શું અંદર હશે? ના કે કૃષ્ણ પણ રહેલા જેલમાં. તો કૃષ્ણ થોડી જેલમાં રહે? જન્મ્યા દરવાજા ખુલી ગયા હતા સાહેબ. કૃષ્ણ કોઈ જેલમાં જન્મે નહીં સાહેબ. એ તો મને એક દાખલો છે સાહેબ કે જેલમાં જન્મેલો બધાને જેલમાંથી મુક્ત કરે છે. જેલનો અર્થ છે ખોટી માન્યતા સાથે બંધાયેલું જગત સાહેબ, એને જેલ કહેવાય છે. જેલમાં બે જાતના લોકો, કેદી પણ જેલમાં છે અને પોલીસ પણ જેલમાં. આ મહાત્મા એમને આપણે બી સંસાર રૂપી જેલમાં રહી ગયા છે. કેદી જે બી હતું. પાખંડ વધી ગયો છે ધર્મના નામ ઉપર સાહેબ. ઓરિજિનલ ધર્મના સૂત્ર કોને ખબર છે સાહેબ? ચાલો આપણે, મારે જો ભાઈ કોઈ વિવાદ તો ચાલો અત્યારે આપણે જે બધાને ફોલો કરતા એનો આધાર શાસ્ત્ર છે કે નહીં મને બહુ ખબર નથી. એટલે કૃષ્ણે કીધું, ફરી એકવાર હું કોટ કરીને કહું છું, નો કહો મારે એમાં કોઈ કેમાં નથી જવું. આપણે બધાને માનીએ છીએ સાહેબ, બધા ધર્મને બધાને પ્રણામ. પણ આવું કેવું હોય ત્યારે કેવું પડે. તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે કાર્ય કરે વ્યવસ્થિત. શાસ્ત્ર તારું જે જન્મથી આવેલું એ શાસ્ત્રને જાણે. આપણી પાસે શાસ્ત્રની ઓથેન્ટિસિટી કોઈને નથી ખબર સાહેબ. ભગવદ્ ગીતામાં આપણે જે કરતા કદાચ ભગવદ્ ગીતામાં નહીં આવતું. મારે એવું નથી કેવું કે આપણે જે કરે છે ખોટું છે, પણ સાચો ધર્મ તો આ જ છે સાહેબ, જે ભગવાન સાથે જોડાવી દે. બીજો કોઈ ધર્મ જે સ્વીકાર ભાવ શીખવાડી દે. ભગવદ્ ગીતા શું નથી આપતી સાહેબ? જેમ કે મને અમાનિત્વમાં, ધંભિત્વમાં, હિંસા, શાંતિ, સારી આમ લાગે કે મને એ જ્ઞાનની સરવણી ફૂટી ગઈ એમ લાગે. ક્યાંથી શું બોલે સાહેબ? આ ધર્મ છે. તો યદા યદા જયારે જયારે અસ્તિત્વને લાગે, રજનીશનું એમ કેવું છે કે જયારે જયારે જે જગ્યા પર લાગે બધા થાય, બધા જ અવતાર છે, જો એની વિશે આગળ છે. આપણે કદાચ માન્ય કરીએ કે ના કરીએ, પણ ભાવ તો સમજવો જોઈએ. કારણ કે 5 વર્ષ કોઈ ગીતા પર બોલતું હોય ને ઓથેન્ટિક બોલતું હોય કોઈ પણ રીતનું, એને માનવું તો પડે. એને કીધું કોઈ જીસસ જન્મી જાય તો એ બી યદા યદા ધર્મ છે. જીસસે તો દંડો લઈને ચર્ચમાં ગયા હતા. એમ કહેવાનું કે શું તમારો ભગવાન શું ચર્ચમાં રહે છે? બીજે કોઈ નથી રહેતો? લોકોના હૃદયમાં નથી રહેતો? લવ થાય નેબર એઝ થાય સેલ્ફ સાહેબ. આજે કૃષ્ણ કહે છે કે અંતર્યામી રૂપે એમને ત્યાં કીધું. લોકોએ કીધું એને ચડાવી દો ભાઈ, એને ફાંસી પર ચડાવી દો. બોલો, યદાયદાય ધર્મસ્ય છે સાહેબ. એને કીધું અધર્મ છે એમ કીધું એને. કેટલા બધા મને પરિવર્તનો કરી દીધા.
મત પૈગંબર એમ કે સમય મને જે ખોટી મને જો બ્લાઇન્ડ ફેથ અને ડોગ્સમાસ જે છે ને એ અધર્મ કહેવાય છે. સમજી લે આપણે કે ઓલા ખોટી અંધશ્રદ્ધા મને ખોટી માન્યતા આમ થાય તો આમ થાય. આપણે બી તો ડરી ગયા ભાઈ, બિલ બહાર નીકળે ને અગર બિલાડી જતી રહે તો આપણે બી ઉભા રહી જશું. કોણે કીધું ભાઈ? કોઈ ખાયા શાસ્ત્ર ખબર નહીં. છીક ખાય તો બી ઉભા રહી જાય. આમ આવી છે ભાઈ, છીક ને નાના કર્મ ફળ ને શું લેવા દે? પણ આપણે બી તો બહુ સજ્જડ થઈ ગયા છે. થોડું પૂજા કરવામાં કઈ રહી ગયું તેમ લાગે આજે અહીં તો એવું નથી સાહેબ, એવું કઈ નથી. મનથી સ્મરણ કરી લો કે તો બેજ મને પૂજા તે વિશ્વ ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણા વિદે સ્તોત્રાની સર્વાન ગીરો યત યત કર્મ કરોમિ તત્ત અખિલમ શંભો તવ આરાધનમ. આવે છે શ્રાવણ મહિનો, શંકરાચાર્ય કીધું યત યત કર્મ કરોમિ તત્ત અખિલમ શંભો તવ આરાધના. તારી પૂજા કર્મ દ્વારા જ કરું છું. પછી મને કયું પૂજા? પછી ઉપરની છે, આપણે સાધારણ છીએ, પણ છેલ્લે ત્યાં સુધી પહોંચવાનું સાહેબ આ જન્મમાં. એ અંદર રહેલા અંતર્યામી સુધી પહોંચવાની યાત્રા છે. બહાર થી અંદર સાહેબ બહુ બહાર ફરી લીધું. ચાલુ રાખવાનું બહાર થી ફરવાનું, પણ અંદર જે ખબર હોવી જોઈએ મળવું છે પણ ખ્યાલ હોવો જોઈએ સાહેબ. આ ભગવદ ગીતા સાચો ધર્મ છે. એ ધર્મામૃતમ ઇદમ 20મો શ્લોક 12મો અધ્યાય સાહેબ. હું જે કહું છું ધર્મ રૂપી અમૃત છે. મેં તો કઈ સાંભળ્યું નથી, આપણને કોઈ શાસ્ત્ર ખબર બી નથી. હું મારી રીતે ગીતા બોલું છું, મને ગમે છે એવું સાહેબ. અને આ કૃષ્ણ મને જિંદગી બદલાવે છે. કઈ કર્યા વગરની સાધના પણ માણસ બદલાય તો છે. તો એટલે જે જગ્યાએ રજનીશ નો જે યદા યદા એ ધર્મ છે, જે જગ્યાએ એવું લાગતું હશે કે અધર્મનું મને સ્થાન વધી ગયું છે, એ સ્થળે જે જન્મે એનું કેવું છે બધા જ કૃષ્ણ છે. કૃષ્ણ માનો ને તો આ પાખંડ, બ્લાઇન્ડ ફેથ, અંધશ્રદ્ધા કેટલી છે આપણે એમાં. આપણે કોઈ મારે છે ને કોઈ મને એના પર વાત કરવી નથી, પણ આપણી અંધશ્રદ્ધા મૂળ મને શ્રદ્ધાની વ્યાખ્યા 17મો અધ્યાય છે સાહેબ. આખો શ્રદ્ધાત્રય વિભાગ યોગ. મારો અનુભવ કોઈ જન્મનો, આ જન્મનો, મારી અપબ્રિંગિંગ, મારા એક્સપિરિયન્સ, એનાથી મારું એક મને માન્યતા બંધાય. એ માન્યતા શ્રદ્ધા નથી સાહેબ. આઈધર વે તો કોમ્પ્લિકેટેડ, લોકોને કઈક બીજું ભૂલ, એટલે મારાથી કઈ બોલાય ના જાય એટલે વધારે. તો ધર્મની હાનિ, કોઈ મૂળ ધર્મની હાનિ ન થાય સાહેબ, એટલે મારે એમાં વધારે નથી જવું. અધર્મની વૃદ્ધિ થાય છે. પાખંડને ધર્મ સમજી લેવાય છે. પાખંડની માનતા ચાલે સાહેબ. બધા સારું છે ભાઈ, ભગવાનની સાથે માંગવું કોઈ ખરાબ નથી, પણ એનાથી જ મળે છે ને આપણા કર્મ પડતી. એ બધું મને નથી સમજાતું. લોકોમાં અંધશ્રદ્ધા એટલી છે સાહેબ. મેં લોકોને જોયા છે, આપણા ધર્મના લોકોને. મને બી લઈ ગયા હતા 15-20 વર્ષ પહેલા. મેં તો જોવું તો ખરા શું થાય છે. ઘણી વાર વાત કરી છે. માઉન્ટ બાંદ્રામાં કયું છે ઓલું? હા ને ઓલું દર રવિવારે ત્યારે મુંબઈ સમાચારમાં રોજ એડવર્ટાઇઝ. હું 20-25 વર્ષ. હા, ફાધર એગ્નેલ. આ ભાઈ બી છે, તમે જે આવ્યા જ ને ત્યાં, આ નટુભાઈ બી જે આવ્યા છે. બોલો હવે આ સામે છે. હું બી, મને તો લઈ ગયા. એમાં એવું આવતું હતું મુંબઈ સમાચાર, ફોટા સાથે જ આવે સાહેબ. બહુ વર્ષોથી મેં વાંચતો હતો. ફાધર એગ્નેલ, રવિવારની પ્રેયર, તારી બધી ઈચ્છા પૂરી થઈ. આપણે લાગીએ આ બધું શું છે સાહેબ? આ કોઈ ધર્મ નથી. ધર્મ તો સ્વીકારવાનો છે. મેં કરેલા કર્મ પણ મને મળશે, હું સ્વીકારીશ ભગવાનની મને પ્રસાદ તરીકે. સાહેબ બધા ધર્મ પૂરા થઈ ગયા. કોઈ પાખંડ ની સ્થાન નથી. હું પાખંડ શબ્દ નથી વાપરવા માંગતો, રજનીશ નો શબ્દ છે. હું એટલે એના નામથી કહું કે હું બચી જાઉં. ફાધર એગ્નલ શું કઈ લખાતું હતું કે શું પૂરી? જો ભાઈ એમ કે ઈચ્છા પૂરતી. નટુભાઈ બધે જે હવે નહીં જાય એવું કે છે. ખબર ને કે હજુ બી હમણાં બી એક વાર મારે એમાં મજા. આ બધી લાઈટ મોમેન્ટ હે સાહેબ, લાઈટલી જ લેવાનું. આપણે કોઈ, હું કોઈ વક્તા બી નથી ને હું કોઈ ગીતાનો અભ્યાસી પણ નથી. આપણી સાથે જ છે સરકાર. મને મોકો મળ્યો બોલવાનો, તમને સાંભળ, તમે બોલશો ત્યારે હું સાંભળીશ. કોઈક ના કોઈ આપી, કોઈ આપણને કઈ એટલે તો બધા બાળક જ જતા રહે. કોઈ એક જ કે ઈચ્છા પૂર્તિ બધી ત્યાં થાય છે. ઈચ્છા પૂર્તિ હનુમાન બી છે. રોકડિયા હનુમાન છે કે હમણાં લો ને હમણાં ફળ.
હું એક મહિના બોલવા જતો રોકડિયા હનુમાન છે પાર્લામાં, દાદાભાઈ ક્રોસ રોડ 3 ઉપર, એક મહિના રોકડિયા. સારું છે ભાઈ, હનુમાનજી મને બધાને ફળ આપે, આપણે તો પ્રાર્થના કરીએ, પણ ત્યાં જ ફળ મળશે ને પછી બીજું કઈ નહીં કરું ને સ્વીકાર ના કરું, પછી રાહ જોઉં કે મને ક્યારે મને હનુમાનજી ફળ આપી ભાઈ, એ તો જરૂર. તેલ ચડાવે બહુ સારું છે. શ્રાવણમાં બી દૂધ 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 કોઈ આલું કોઈ હમણાં એક સારું આપેલું પરમ દિવસે, શિવલિંગ ઉપર દૂધની થેલી જ મૂકી છે અમૂલની. એમને કીધું આ ચડાવી દીધું, હવે આ થેલી લઈને કોઈ ગરીબના બાળકને પીવડાવી દેજો. હવે આ બધી ભાઈ આ સાચું, આ વોટ્સઅપ વાળા બી તો આ ભૂપેનભાઈ 100 મોકલાવે જ રોજ. હરિઓમ. તો હા શું થયું ભાઈ, ફાધર એગ્નેલ તો ગયા તો હું, મને બહુ વર્ષ બહુ પહેલા બધું પેપરમાં આવતું હતું કે ચાલો જઈએ જઈએ, એ લોકો જતા હતા જ, મને બી લઈ ગયા કે લો કેન્ડલ, ભાઈ શું કરવાનું, પછી દેવ સળગાવો અને પછી ઈચ્છા માંગો ને પછી પૂરી ને પછી ફરી એકવાર આવે ને થઈ ગયું શરૂ થાય. નોવીના જેને કહેવાય છે, હું શું કહ્યું છું દર બુધવારે સાહેબ 9 બુધવાર, હજુ બી કોઈને કઈ જવું હોય તો જઈ શકે ભાઈ. આ બધું સ્વીકાર ન કરવો હોય તો ધર્મ નો, આ બી ધર્મ હશે, આપણે કોઈ ભાઈ ના નથી, એમાં તો પૂરી જ થાય જ ઈચ્છા. બુધવારમાં ગયા તમે અરે ભાઈ બી જાય છે, મને બી કીધું એકવાર આવો તો આપણે આવશું, સાથે ફરવા આવશું, જરા પ્રણામ બી કરશું, અગરબત્તી બી સળગાવશું, અરે મીણબત્તી પણ પછી ભાવ બી કરશું કે અંદર સાચી સમજણના દીવા પ્રગટે સાહેબ. માંગીએ ભગવાન પાસે તો ભગવાન જ મંગાય સાહેબ, અને મળેલો છે એમ કે છે એ પણ ન મંગાય. ભિક્ષા પાત્ર ની મનાય છે સાહેબ ઈશ્વરના દરબારમાં. ભિક્ષા પાત્ર ક્યાંય બી નહીં કરતા, ને લોકો પાસે ને કોઈ સાથે નહીં, નો ભિક્ષા પાત્ર સર. આપણે સાળંગપુરમાં હનુમાન નામ શું છે, કષ્ટભંજક, કષ્ટભંજક હનુમાન. બોલો, બ્લાઇન્ડ ફેથ ની હું વાત નથી કરતો, પણ આપણી માનતા અહીંયા જ પૂરી થાય જયારે એ બધી ભાવ જે છે, માનતા તો સમય આવે જ પૂરી થાય, એ સ્પષ્ટતા સાથે બધે જાઓ ને દર્શન કરો ને, પણ મારું કષ્ટ ને ત્યાં જ પૂરું થશે. અને બીજે નહીં થઈને પછી હું આશ્રમમાં બેસીને કર્મ ન કરું તો શું કહેવાશે સાહેબ. અકર્મણની ના પાડી છે, કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચ માતે કર્મ ફલેશુ માતે સંગોસ્તી અકર્મણી. કર્મ ન કરવામાં તારો ક્યારે પણ મને એ ના રે. કીધું ભાઈ કહી દીધું, હવે થઈ જશે તો ભાઈ તું કર્મ કર, પછી ખબર પડશે શું થયું. આ ધર્મના નામ પર ચાલતું જે મને પાખંડ શબ્દો રજનીશનો છે, મારે વાપરવો જ નથી શબ્દ. એમાં મૂળ ધર્મ ચુકાઈ ગયો સાહેબ. મૂળ ધર્મ તો સ્વીકારવાનો હતો આપણો. આપણે સ્વીકાર ભાવ છોડીને અગર એમ કહું કે અહીંયા જવું ને થઈ જાય સારું છે સાહેબ. આ બધા કેટલા બધા મને મહાત્માઓ છે ને કેટલા બધા સારા મહાત્માઓ પણ છે. લોકો જાય છે એની પાસે શું ભગવાનને મેળવવા માટે જાય, નહીં એમ કે સાહેબ જરા હાથ લગાડો કામ થઈ જાય. એવા કયા કામ કરવા, તમે સંતોષ માંગો એમની પાસે, મનની શાંતિ માંગો ને એમને કોઈ સ્વીકાર ભાવમાં મને હિંમત આપે એટલું માંગી લો ને ભગવાન. મહાત્મા પાસે જવું સાહેબ મોકો છે. આ જન્મમાં દર્શન કરવાનું કે કોઈ ત્યાગીના દર્શન કરો, મારા જીવનમાં ત્યાગ પ્રવેશ થાય સાહેબ. આપણા કુટુંબની પરંપરામાં જોજો કોઈ ત્યાગી કોઈ સંન્યાસી થયો તો કેજો, એક દિવસ તો આપણે બી થઈ જશું. આ જીવવાનું સાહેબ બહુ હરી લીધું કઈ નથી સાહેબ. આપણે કૃષ્ણ વાળા સંન્યાસી બનશું, ઘરમાં રહીને જ્ઞેય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. વસ્ત્ર ભલે કોઈ પણ હોય, કૃષ્ણ બી તો સોનાના મુકુટ પહેરે સાહેબ, ગીતા બોલતા અંદરથી પૂરો વૈરાગ્ય સાહેબ. આ સાચો ધર્મ. ઘણા બધા સાચા ના હોય, આ ભાઈ કોન્ટ્રોવર્શિયલ વાતો ના કરવી જોઈએ. તો જયારે જયારે ધર્મની હાનિ થાય એટલે પાખંડ ધર્મના નામ ઉપર આવરણ ચડાવી લે, અધર્મની વૃદ્ધિ થાય, પાખંડ સાચો લાગવા લાગે. એની આડની અંદર મૂળ ધર્મ જે છે, મૂળ ધર્મ મને ચુકાઈ જાય સાહેબ. ત્યારે એમ કે છે હું પોતાના રૂપને આકાર સર્જું છું અને લોકો સમજ પ્રગટ થાય. આમાં વધારે મોટો વિષય છે, કોઈ મને આપણે કોઈ ચર્ચાનો વિષય નથી કરવો. લઈ લો આ પણ બીજો પણ સાથે, બીજા પણ 3 કારણો આપ્યો, 5 કારણ છે. અધર્મ, અચ્છા ત્રીજી સાધુનામ પરિત્રાણાય,
સાધુ પુરુષ એનું મને ઉદ્ધાર કરવા માટે. ઉદ્ધાર શબ્દ નથી, પરિત્રાણનો અર્થ રક્ષણ કરવું. ત્રાણ શબ્દ રક્ષણ માટે છે. મંત્ર શબ્દનો અર્થ પણ મનના તો ત્રાયતે સહિત મંત્ર એની વ્યાખ્યા છે. મંત્રની જે કરવાથી મનનું રક્ષણ મને એને એને પરિત્રાણ એટલે પૂરું સંપૂર્ણ રૂપે એનું રક્ષણ કરે છે એવો અર્થ છે. ઉદ્ધાર માટે નહીં. તો સાધુ પુરુષને જરૂર નથી કોઈની સાહેબ. સાધુ એને કહેવાય કે જે બધી ચીજનો સ્વીકાર કરે છે. એ સાધુ એને ના કહેવાય કે કોઈ દુષ્ટને મને એને કઈ ખરે કરતા હોય ને સાધુ મને ડરી જાય તેની સાધુતા શું કામની એમ. રામસુખદાસજીએ પણ આજ કીધું, રજનીશનું પણ આજ કેવું છે. એમણે કીધું તો ભગવાન સાધુની રક્ષણ કેવી રીતે કરશે? ભગવાન સાધુ પુરુષના ભાવનું રક્ષણ કરશે. મને તો એવું લાગે છે કે જેટલા ભગવાનના અવતાર થાય છે કોઈક સાધુને માટે થતા હશે. કોઈ પ્રહલાદ સાધુ છે સાહેબ, કોઈ જેને જેને માટે અવતાર થયા. બીજા બધાને ભરોસો આવી જાય કે ભગવાન બી પ્રગટ થાય છે સાહેબ એટલે હું પણ ભક્તિ શરૂ કરું. મારું તો એ જ છે. પરિત્રાણનો અર્થ છે રક્ષણ કરવાનો અર્થ છે. બહારથી રક્ષણ નહીં. પહેલા થયું જ રક્ષણ. યજ્ઞ કરતા હતા, યજ્ઞમાં હાડકા નાખતા હતા. આપણે જોયું છે. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જાય છે સુબાહુને મારી રક્ષા કરવા માટે. એ સેન્સ આમાં નથી. આ ભગવદ ગીતા છે એવી લો ને. તો શું કોઈ હાડકા નાખે ધર્મ ને એમાં ને ભગવાન આવે? નહીં. સાધુ એ નથી. હું મારા આધ્યાત્મિક અર્થ કરું છું. આ મૂળ આ પણ છે. રામના એમાં એને ઘણા રાક્ષસોને એના બધાને એ પણ કહેવાય. સાધુ પુરુષના ભાવ જાળવી રાખ્યા કે તમે બે નહીં કરો. અસ્તિત્વ તમારી સાથે છે. જે સચ્ચાઈના માર્ગ ઉપર ચાલતો હોય સાધુ છે. જે શાંત છે સાધુ છે. જેના કોઈ દુષ્ટથી જે ઉદ્વેગ ન પામે સાધુ છે. અને હું બી કોઈ ઉદ્વેગ પામી જતો કોઈ નથી તો મારા મને સાધુ મને બીજામાં શું ફરક? સામાન્ય માણસ સાધુ પુરુષનો ઉદ્ધાર કરવા માટે એવો ભાવ છે. હું એના ભાવનું એની ભગવાન સાથે જોડાયેલું વૃત્તિનું રક્ષણ કરું કે એમ ખાતરી થઈ જાય કે કોઈ પણ જગ્યાએ ભગવાન સાથે છે. મારે કોઈ એનો વિશ્વાસ એની શ્રદ્ધા એનો મને ભક્તિ મજબૂત થાય એમ એટલે અવતાર લઉં છું. અને જયારે આવા મને સાધુ બહુ મોટો મોટો વિષય છે. બધું કોન્ટ્રોવર્શિયલ છે થોડું. સાધુ પુરુષનો ઉદ્ધાર કરવા માટે એના ભાવ જગતને સંભાળવા માટે મારે મને યોગ ક્ષેમમાં જે વામ્યમની માત્રા જે છે બીજું છે આમાં જોડાઈ શકે એમ છે. દુષ્કૃતામ વિનાશાય ભાષાંતર ક્લિયર હશે. વ્યક્તિનો નાશ પરમાત્મા ના કરે તો પાપ કર્મ કરનારોના પાપનો નાશ કરે છે. આખું મને મહાભારત એના ઉપર છે સાહેબ. જો કેટલો ટોપ પ્રસંગ છે. રામ મને અવતાર છે. મર્યાદા પુરુષોત્તમ ભલે કહેવાય છે તો અવતાર. રાવણનો જયારે વધ થઈ જાય છે ભલે વિભીષણે કીધું કે 31 બાણ એના નાભીમાં મરે એમાં અમૃત કુંભ છે. આ રાવણ મરશે નહીં. ચલો જે પણ હશે રાવણનું મૃત્યુ થઈ ગયું સાહેબ. પાપ કર્મ જેવી આટલો મોટો મને વિદ્વાન આટલો મોટો શિવનો ભક્ત સાહેબ એટલે કઈ બહુ ગજબ કહેવાય. કેટલો ભાવ ભક્ત કેવો જબરજસ્ત છે સાહેબ. કૈલાસ ને ઉપાડવા ગયો એને કીધું કે મારે કૈલાસ આવીને ક્યાં પૂજા કરવી? કૈલાસ સાથે મહાદેવને લઈ જાઓ ને લંકામાં જ પૂજા કરો. ભાવ છે સાહેબ. ભલે અસ્માન જેવી હોય ભગવાને પગ ઉઠાવ્યો આંગળી એવી ત્યાં શિવ તાંડવ ત્યારે રચાયું છે. નારદે કીધું ભાઈ તું ગાન કર દો ભગવાન તો હા ત્યારે હા ભગવાન રામે એમ કીધું વિભીષણ ને કે જે કામ કરતા રહો મોટો ભાઈ બહુ વિદ્વાન હતો એના સંસ્કાર કર. અગ્નિ સંસ્કાર સારી રીતે કર વૈદિક પદ્ધતિ. ભાવ ભાવમાં મને વિભીષણે કહી દીધું મેં વિદ્વાન હતો મારો મોટો ભાઈ પણ છે પણ દુઃખ થાય છે. સીતાજીને બહુ કષ્ટ આપ્યો. રામે શું કીધું? ભગવાન છે સાહેબ. રામે એમ કીધું કે વિભીષણ જો તને એમ લાગતું હોય તો રાવણ મારો પણ ભાઈ છે. હું અગ્નિ સંસ્કાર કરું. આ ભગવત્તા છે. આ કૃષ્ણની તો મારે આખી ગીતા જે છે અને મહાભારતના યુદ્ધ જે અહિંસક યુદ્ધ છે અધર્મ. ચલો હવે મને સમજાતું નથી શું બોલું. સાધુનામ પરિત્રાણાય સારું પુરુષ રક્ષા કરવામાં દુષ્કૃતામ વિનાશ હોય પાપ કરનારાનો વિનાશ કરવામાં. પાપ કર્મ જે છે એને મને સાચું કર્મ સમજાવીને કરાતા પાપનો નાશ કરે સાહેબ. આ ધર્મનો નાશ એટલો બધો થઈ ગયો મને જે ભગવાન કૃષ્ણના કાળમાં એમ કે છે કે ભગવાને વિદાય લીધી ત્યારથી કળિયુગ શરૂ થયો સાહેબ.
એમણે કીધું કે એક જણને કેમ નહીં કર્યા, જરાસંઘ આ છે તે. ભગવાને કીધું એક સાથે ભેગા કરી દીધા એક જ જગ્યા ઉપર. આ હિંસાત્મક અહિંસા હતી. આપણે બીજો બધો વિષય લેવો નથી, કારણ કે આખા સમાજની અંદર પેઠેલું એક એવું નાસુર હતું કે ધર્મને લોકો એમ કે છે કે ધર્મને કોઈ શું મને માર્ગ જ નથી, ધર્મની કોઈ રક્ષા જ નહીં કરી શકે. કૃષ્ણના અવતારની અંદર એને બધાને એક સાથે ભેગા કરી દીધા, બધા જ, કે નક્કી કરી લો કે મને દુર્યોધનના પક્ષમાં કેટલા ને સત્યના પાંડવના પક્ષમાં કેટલા. પહેલા નક્કી કરાવી દીધું કે તમે સત્યના માર્ગમાં કીધો કે આના માર્ગ ઉપર છો. અને જેટલા માર્ગ ઉપર ગયા બધો ધીરે ધીરે નો વિનાશ કરાયો. અને ભગવાને કોઈ શસ્ત્ર હાથમાં પણ નહીં દીધા. આપણે બધી વાત નથી કરવી, આ વિષય થોડો એ છે એટલે મારે કોઈ બીજા અર્થ. આ તો જે સાધુ પુરુષને જરૂર નથી ઉદ્ધાર, પણ સાધુ પુરુષના રામસુખદાસજી કે જેનો ભાવનું રક્ષણ કરો કે ભગવાન મારી સાથે છે, એવો ભાવ જળવાઈ રહે. પાપ કર્મનો વિનાશ કરવા માટે, પાપીઓનો વિનાશની અંદર રહેલી પાપની વૃત્તિઓનો વિનાશ કરવા માટે, અને ધર્મ સંસ્થાપનાર્થાય યુગે યુગે સંભવવા. અને ધર્મની સમ્યક રીતે લખેલું છે સાચો ધર્મ, પાખંડ અંધશ્રદ્ધા એ બધાથી મુક્ત થાય. અને સાચો ધર્મ જે છે, ધર્મો રક્ષતી રક્ષિતા, એ ધર્મનું જીવનમાં આચરણ કરે છે, પાલન કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. સત્યરૂપી ધર્મ. હું મારા સ્વરૂપ સાથે પહોંચીને ભગવાન સાથે, હું ભક્ત બનીને ભગવાન સાથે જોડો, ભક્ત બનીને સંસાર ચલાવું સાહેબ, આ ધર્મ છે. હું બધાના જીવનમાં મને સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય, આ ધર્મ છે. મારાથી કોઈને જાણે અજાણે કષ્ટ ન પહોંચાય ધર્મ છે. મને લાગે છે કે આનામાં દુઃખ છે, મારો પ્રયત્ન કરો છે એના દુઃખને દૂર કરો, આ ધર્મ છે સાહેબ. ઓલા પણ ધર્મ છે, પૂજા પાઠ પણ ધર્મ હશે. આપણે કોઈ મારે બધી બહુ વાત કરવી નથી, વિષય થોડો ગંભીર નથી કરવો. અને સમ્યક રીતે જેવો છે સાધુ શંકરાચાર્યની વાત સાથે પૂર્ણાવતી કરો. આમાં બીજું બધું એટલે શંકરાચાર્ય કીધું કે આ 72 કે 74 જાતના અલગ અલગ સંપ્રદાયો એમ કે છે કે આ સાચો, આ સાચો, આ સાચો. એમણે કીધું એક કામ કરીએ, શાસ્ત્રાર્થ કરો, આવો ચાલો. અમારા વૈદિક સનાતન ધર્મ હું જાણું છું, તમે કહો છો કે આ સાચો તમારો ધર્મ છે. એમાં બુદ્ધ, જૈન, આપણે બધી કોઈ નામ નથી લેવા, જે બી હશે. અને એક વચ્ચે કોઈ એ રાખો જે બંનેના ધર્મનું જાણતો હોય, જે હાર્યો હોય કે તમે જીત્યા. અને એમ કે છે કે એને શંકર દિગ્વિજય કહેવાય છે સાહેબ. 72 ધર્મમાં જે બી મને હતા એના સિદ્ધાંતો સામે શંકરાચાર્ય પોતાની વાત રજૂ કરીને એમાં વાતોમાં વિજય કરીને અને એમ કીધું કે હવે તમે પ્રણામ કરો. આ અમારો જે સનાતન વૈદિક ધર્મ છે એની ઉપર તમે ખોટા આરોપો નહીં. એટલે એમ કે છે કે બૌદ્ધ ધર્મ જે છે એ ધીરે ધીરે મને આપણા દેશની બહાર જતો રહ્યો. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. અવતારનું કોઈ એવું કામ નથી, પણ પાખંડ અને અધર્મનો નાશ કરવાનો વૃત્તિ છે. મારે આમાં વધારે નથી બોલવું એટલે અહીંયા વિદાય લઉં છું. હું યુગે યુગે સંભવામી યુગે. જ્યારે જ્યારે મને અસ્તિત્વને લાગે, જ્યારે જ્યારે એવું લાગે, એક યુગમાં 10 વાર બી આવી શકે ને એક યુગમાં 1 વાર પણ ન આવી શકે. અને જે પણ આ રૂપે આવે એ બધા જ મને રૂપો પરમાત્માના છે. તો આમાં વધારે વાત નહીં કરતા, આવતા ગુરુવારથી લઈશું કે દિવ્ય ટોપ શ્લોક છે. તો આપણે બી ભગવાનને પ્રાર્થના કરીએ કે મારી અંદર કોઈ અંધશ્રદ્ધા હોય, મારી અંદર કોઈ પાખંડને હું સત્ય માનતો હોઉં તો મારા જીવનમાં દૂર કરે. મને અજવાળું આપે સમજવાનું. બધી જ ઘટનામાં મેં કરેલું મારી સામે આવે છે, ભગવાનને સ્પર્શ કરીને આવે છે. પ્રસાદ ભાવે સ્વીકાર કરવું. જે મળ્યા છે ઋણાનુબંધના ખેલ છે. ત્યાં કોઈને આપવાનું છે કે લેવાનું છે, એમાં કોઈ અંગત દ્વેષ પણ નથી ને કોઈ અંગત એ પણ નથી. થોડા થોડા મને સંસારમાં અને સંસારથી છૂટતા જઈએ, ભગવાનના સ્મરણમાં જીવતા જઈએ બસ. અને તુષ્યંતિ ચ રમંતિ છે, સંતુષ્ટ થઈને આનંદથી જીવીએ. આ જ ભાવ હશે એવું મને માનવું છે. તો બધાના જીવનમાં બી કંઈક સાચા ધર્મની પ્રસ્થાપના થાય એવી ભાવ અને એવી પ્રાર્થના સાથે પૂર્ણમ અદહ અને પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. અને હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.
કાલે મંગળવાર છે અને આપણે 6ઠ્ઠો અધ્યાય છે. તો જે ભાવ જે છે કાલે મારા ખ્યાલથી શ્લોક જે છે મન મને ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત, એ ભાવને આપણે કાલે લઈશું. અને હરિ